શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 28મો. હવે આકાશને ઘટાટોપ કરીને ઉમટી પડેલા વાદળો સાથે પોતાના જળાધારાઓથી દિશાઓને એકાકાર કરીને દેતી વર્ષા ઋતુ આવી. તે સમયે નવું ઘાસ પથરાઈ જતા અને વીર બહુટીઓથી ભરાઈ જવાના કારણે પૃથ્વી જાણે પદ્મરાગ મરકતમણીથી શણગારી હોય તેવી દેખાવા લાગી. જે પ્રમાણે વધારે ધન મળી જતા દુષ્ટ મનુષ્યનું મન ઉદ્ધત બની જાય છે, તે જ પ્રમાણે નદીઓનું જળ બધી બાજુ પોતાના નિર્દિષ્ટ માર્ગ છોડીને વહેવા લાગ્યું. જેમ મૂર્ખ માણસોની ઉદ્ધતાઈપૂર્ણ દલીલોથી વિદ્વાન વક્તાની વાણી પણ મલિન થઈ જાય છે, તેમ મલિન મેઘોથી આચ્છાદિત રહેવાના કારણે નિર્મળ ચંદ્રમાં પણ શોભાહીન થઈ ગયો. જે પ્રમાણે વિવેકહીન રાજાના સાથે રહેવાથી ગુણહીન માણસ પણ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લે છે, તે જ પ્રમાણે આકાશમંડળમાં ગુણરહિત ઇન્દ્રધનુષ સ્થિત થઈ ગયું. દુરાચારી પુરુષમાં કુલીન પુરુષની નિષ્કપટ શુભ ચેષ્ટાની જેમ મેઘમંડળમાં બગલાઓની નિર્મળ હારમાળા શોભવા માંડી. શ્રેષ્ઠ પુરુષો સાથે દુર્જનની મિત્રતાની જેમ અતિ ચંચળ વીજળી આકાશમાં સ્થિર રહી ન શકી. મહામૂર્ખ મનુષ્યોની અપ્રાસંગિક ઉક્તિઓની જેમ રસ્તા ઘાસ અને ધરુથી ઢંકાઈને અસ્પષ્ટ થઈ ગયા. તે સમયે ઉન્મત્ત મોર અને ચાતકોથી સુશોભિત મહાવનમાં કૃષ્ણ અને રામ પ્રસન્નતાપૂર્વક ગોવાળિયાઓ સાથે વિચરવા લાગ્યા. તે બંને ક્યારેક ગાયોની સાથે મનહર ગાન અને તાલ આલોપતા અને અતિ શીતળ વૃક્ષની છાયાનો આશ્રય લેતા રહીને વિચરતા રહેતા હતા. તેઓ ક્યારેક તો કદમના પુષ્પોના હારથી વિચિત્ર વેશ બનાવી લેતા, ક્યારેક મોરપીંછોની માળાથી પોતાને સજાવતા અને ક્યારેક અનેક પ્રકારની પર્વતની ધાતુઓથી પોતાના શરીર પર લેપન કરી લેતા. ક્યારેક થોડીવાર સ્વલ્પ નિદ્રા લેવાની ઈચ્છાથી પાંદડાની પથારી પર સૂઈ જતા અને ક્યારેક મેઘગર્જના થાય ત્યારે હા હા કરીને શોરબકોર મચાવતા. ક્યારેક બીજા ગોપોના ગીતોની આ બંને પ્રશંસા કરતા અને કદી ગોવાળો જેવી વાંસળી વગાડીને રહીને મોરના ટહુકાઓનું અનુકરણ કરતા. આ પ્રમાણે તે બંને અત્યંત પ્રેમપૂર્વક અનેક પ્રકારના ભાવોથી પરસ્પર રમતો રમતા અને પ્રસન્નચિત્તે વૃંદાવનમાં વિચરતા હતા. સાયંકાળે તે બધા મહાબળવાન બાળકો ગાયો અને ગોપ બાળકો સાથે વ્રજમાં પાછા આવી જતા. આ પ્રમાણે પોતાની ઉંમરના ગોવાળો સાથે દેવતાઓની જેમ ક્રીડા કરતા રહીને તે મહાતેજસ્વી રામ અને કૃષ્ણ અહીં રહેવા લાગ્યા. ત્યાર પછી આવે છે 7મો અધ્યાય, કાલિય દમન. શ્રી પરાશરજી બોલ્યા કે એક દિવસ રામને સાથે લીધા વિના કૃષ્ણ એકલા જ વૃંદાવનમાં ગયા અને ત્યાં વનના ફૂલોની માળાઓથી સજી ધજીને ગોવાળિયાઓની સાથે વીંટળાઈને વિચરવા લાગ્યા. ફરતા ફરતા તેઓ ચંચળ તરંગોથી શોભતી યમુનાના કિનારે જઈ પહોંચ્યા, જેના કિનારા પણ ફીણ એઠું થઈ જવાથી જાણે બધી બાજુથી તે હસી રહી હતી. યમુનાજીમાં તેમણે વિષના અગ્નિથી સંતપ્ત જ્વાળો કાલિય નાગનો મહાભયંકર કુંડ જોયો. તેના વિષાગ્નિના પવનથી કિનારા પરના વૃક્ષો બળી ગયા હતા અને પવનની સાથે ઉછળતા જળના સ્પર્શથી પક્ષીઓ પણ બળી જતા હતા. મૃત્યુના બીજામુખ જેવા તે ભયંકર કુંડને જોઈને ભગવાન મધુસૂદને વિચાર કર્યો, આમાં દુષ્ટાત્મા કાલિય નાગ રહે છે, જેનું વિષ શસ્ત્ર જ છે અને દુષ્ટ મારી વિભૂતિ એવા ગરુડથી મારાથી પરાજય પામીને સમુદ્રને છોડીને ભાગી આવ્યો છે. તેણે આ સમુદ્રગામિની યમુનાને પૂરેપૂરી દૂષિત કરી દીધી છે. હવે આનું જળ તપસ્યા મનુષ્યો અને ગાયોના માટે કામનું નથી. તેથી મારે આ નાગરાજનું દમન કરવું જોઈએ, જેથી વ્રજવાસી લોકો નિર્ભય થઈને સુખેથી રહી શકે. આ કુમાર્ગે ભટકી ગયેલા દુરાત્માઓને શાંત કરવા જોઈએ, એ માટે જ તો મેં આ લોકમાં અવતાર લીધો છે. તેથી હવે હું આ ઊંચી નીચી ડાળીવાળા કદમના વૃક્ષ પર ચડીને વાયુભક્ષી નાગરાજના ધરામાં કૂદું છું. શ્રી પરાશરજી બોલ્યા કે હે મિત્ર, એવો વિચાર કરીને શ્રીકૃષ્ણ પોતાની કમર બાંધીને વેગપૂર્વક નાગરાજના કુંડમાં કૂદી પડ્યા. તેમના કૂદી પડવાથી તે મહાન ધરાના પાણી અત્યંત શોભિત થઈને દૂર દૂરના વૃક્ષોને પણ ભીંજવી દીધા. તે સર્પના વિષમની જ્વાળાથી તપેલા પાણીથી ભીંજવાના કારણે તે બધા વૃક્ષો તુરત બળી ગયા અને તેમની જ્વાળાઓથી બધી દિશાઓ વ્યાપ્ત થઈ ગઈ. ત્યારે કૃષ્ણચંદ્રે તે નાગધરામાં પોતાની ભુજાઓને પછાડી. તેનો અવાજ સાંભળતા તે નાગરાજ તુરત તેમની સામે આવી ગયો. તેની આંખો ક્રોધથી થોડી લાલ થઈ રહી હતી, મોઢામાંથી અગ્નિની જ્વાળાઓ નીકળી રહી હતી અને તે કાતિલ વિષયુક્ત વાયુભક્ષી સર્પોથી વીંટળાયેલો હતો. તેની સાથે સુંદર માળાઓથી વિભૂષિત અને શરીરના કંપનથી હાલતા કુંડળોના તેથી સુશોભિત સેંકડો નાગપત્નીઓ હતી. ત્યારે સર્પોએ કુંડળાકાર થઈને શ્રીકૃષ્ણચંદ્રને પોતાના શરીરથી બાંધી દીધા અને પોતાના વિષાગ્નિ સંતપ્ત મુખોથી કરડવા લાગ્યા. ત્યાર પછી ગોવાળિયાઓ શ્રીકૃષ્ણચંદ્રને નાગધરામાં પડેલા અને સર્પોની ફણાઓથી પીડિત થતા જોઈને વ્રજમાં દોડી આવ્યા અને શોકથી દુઃખી થઈને રડવા લાગ્યા. ગોવાળિયાઓ બોલ્યા કે આવો આવો, જુઓ, આપણા કૃષ્ણ કાલીનાગની ધરામાં પડીને મૂર્છિત થઈ ગયા છે. જુઓ, તેને નાગરાજ ખાઈ જાય છે. વ્રજપ્રાત જેવા તેમના આ અમંગળ વચન સાંભળીને ગોપો અને યશોદા વગેરે તુરત જ નાગધરામાં દોડી આવ્યા. હાય હાય, તે કૃષ્ણ ક્યાં ગયા? આ પ્રમાણે અત્યંત વ્યાકુળતાપૂર્વક રડતી રડતી ગોપીઓ યશોદાની સાથે પડી
બળતી અથડતી ચાલી નંદજી તથા બીજા ગોપો અને અદ્ભુત પરાક્રમી બલરામજી પણ કૃષ્ણ દર્શનની લાલચે તરત જ યમુના કિનારે આવે. ત્યાં આવીને જોયું કે કૃષ્ણચંદ્ર સર્પરાજની ચુંગાલમાં ફસાયેલા છે. તેમણે તેને પોતાના શરીરથી જકડી લીધા અને અસહાય કરી દીધા છે. હે મુનિસત્તમ, મહાભગા યશોદા અને નંદજી પણ પુત્રના સામે એકટસે જોતા અવાક થઈ ગયા. અન્ય ગોપીઓએ પણ જ્યારે શ્રી કૃષ્ણચંદ્રને આવી સ્થિતિમાં જોયા ત્યારે તેઓ શોકમગ્ન થઈને રડવા લાગ્યા અને ભય તથા વ્યાકુળતાના કારણે ગદગદ વાણીથી તેમને પ્રેમપૂર્વક કહેવા લાગી. ગોપીઓ બોલી કે હવે અમે બધી પણ યશોદાની સાથે આ સર્પરાજના મહાકુંડમાં ડૂબી મરીએ છીએ. હવે અમારા માટે પાછા વ્રજમાં જવું યોગ્ય નથી. સૂર્યના વિના દિવસ કેવો, ચંદ્રમા વિના રાત કેવી, સાંઢ વિના ગાયો શા કામની હોય, એ જ પ્રમાણે કૃષ્ણ વિનાના વ્રજમાં શું? કૃષ્ણને સાથે લીધા વિના હવે અમે ગોકુલ નહીં જઈએ, કેમ કે એમના વિના ગોકુલ જળ વિનાનો સરોવર જેવું અત્યંત તુચ્છ અને સેવવા યોગ્ય નથી. જ્યાં નીલ કમળપત્ર જેવી આભાવાળા શ્યામ સુંદર હરિ નથી, તેવા માતૃ મંદિર સાથે પણ પ્રીતિ થવી અત્યંત આશ્ચર્ય જ છે. અલી ખીલેલા કમળપત્ર જેવા કાંતિયુક્ત નેત્રવાળા હરિને જોયા વિના અતિ દીન થયેલી તમે કઈ રીતે વ્રજમાં રહી શકશો? જેમણે પોતાની અત્યંત મધુર વાણીથી અમારા સંપૂર્ણ મનોરથોને પોતાને વશ કરી લીધા છે, તે કમલનયન શ્રી કૃષ્ણચંદ્ર વિના અમે નંદજીના ગોળમાં નહીં જઈએ. અલી ગોપીઓ જુઓ, સર્પરાજની ફણાઓથી મીટાયેલા હોવા છતાં પણ શ્રી કૃષ્ણનું મુખ આપણને જોઈને મધુર હાસ્યથી સુશોભિત થઈ રહ્યું છે. શ્રી પરાશરજી બોલ્યા, ગોપીઓના આવા વચન સાંભળીને તથા ભયભીત અને ત્રાસથી વિહવળ નેત્રવાળા ગોવાળો અને પુત્રના મુખ પર મીંડ માંડીને જોઈ રહેલા અત્યંત દીન નંદજીને મૂર્છિત થઈ ગયેલા યશોદાને જોઈને મહાબળી રાણી રોહિણી નંદન બલરામજીએ પોતાના સંકેતમાં શ્રી કૃષ્ણજીને કહ્યું કે હે દેવ દેવેશ્વર, શું આપ પોતાને અનંત નથી જાણતા? પછી શા માટે અત્યંત બળહીન માનવનો ભાવ વ્યક્ત કરી રહ્યા છો? પેંડાની નાભી જે રીતે આરાઓનો આશ્રય હોય છે, તે જ પ્રમાણે આપ જગતને આશ્રય કરતા હર્તા અને રક્ષક છો તથા આપ જ ત્રૈલોક્ય સ્વરૂપ અને વેદત્રયી છો. હે અચિંત્યમાન ઇન્દ્ર, રુદ્ર, અગ્નિ, વસુ, આદિત્ય, મરુદગણ અને અશ્વિની કુમાર તથા સર્વ યોગીઓ આપનું ચિંતન કરે છે. હે જગન્નાથ, સંસારના હિત માટે પૃથ્વીનો ભાર ઉતારવાની ઈચ્છાથી જ આપે મૃત્યુલોકમાં અવતાર લીધો છે. આપનો મોટો ભાઈ હું પણ આપનો જ અંશ છું. હે ભગવાન, આપ મનુષ્ય લીલા કરો છો, તેથી આ બધા ગોપ વેશધારી દેવતાઓ પણ આપની લીલાઓનું અનુકરણ કરતા રહીને આપની સાથે જ રહે છે. હે શાશ્વત, પહેલા આપના વિહાર માટે દેવાંગનાઓ ગોપી રૂપે ગોકુલમાં અવતર્યા પછી આપ અવતાર લીધો છે. હે કૃષ્ણ, હે અવતીર્ણ થયા પછી આપણે બંનેના તો આ બંને ગોપ અને ગોપીઓ જ બાંધવો છે, પછી પોતાના દુઃખી બાંધવોની આમ ઉપેક્ષા કેમ કરો છો? હે કૃષ્ણ, આ મનુષ્ય ભાવ અને બાળ ચેષ્ટા તો આપ ઘણું બતાવી ચૂક્યા. હવે તો તુરત જ આ દુષ્ટાત્મા કે જેના શસ્ત્ર દાંત છે તેનું દમન કરો. શ્રી પરાશરજી બોલ્યા કે આ પ્રમાણે સ્મરણ કરાવવાથી મધુર મુસ્કાનથી પોતાના હોઠ સંપુટને ખોલતા શ્રી કૃષ્ણચંદ્રે ઉછળી પોતાના શરીરને સર્પના બંધનથી છોડાવી લીધું અને પછી પોતાના બંને હાથથી તેની મધ્ય ફણાને ઝુકાવીને તે નતમસ્તક સર્પની ઉપર ચડીને બહુ ત્વરાથી નાચવા લાગ્યા. શ્રી કૃષ્ણચંદ્રના ચરણોના પ્રહારથી તેના પ્રાણ મુખમાં આવી ગયા. તે તેના જ મસ્તકે ઊંચું કરતા તેને ભગવાન પોતાના ચરણ પ્રહારથી ઝુકાવી દેતા હતા. શ્રી કૃષ્ણચંદ્રજીની ભ્રાંતિ રેચક તથા દંડપાત નામની નૃત્ય કળાનો પ્રકાર ગતિઓના તાડનથી તે મહાસર્પ મૂર્છિત થઈ ગયો અને તે ઘણું રુધિર ઓકવા લાગ્યો. આ પ્રમાણે તેના મસ્તક અને ડોક નમેલા હતા. મુખોમાંથી રુધિર વહેતું જોઈને તેની પત્નીઓ કરુણાસભર શ્રી કૃષ્ણચંદ્રની પાસે આવી. નાગપત્નીઓ બોલી કે હે દેવેશ્વર, અમે આપને ઓળખી લીધા. આપ સર્વજ્ઞ અને સર્વશ્રેષ્ઠ છો, અચિંત્ય અને પરમ જ્યોતિ છો. આપ જ એના અંશ પરમેશ્વર છો. જે સ્વયંભૂ અને વ્યાપક પ્રભુની સ્તુતિ કરવા દેવતાઓ પણ સમર્થ નથી, તે જ આપના સ્વરૂપનું અમે સ્ત્રીઓ કઈ રીતે વર્ણન કરી શકીએ? પૃથ્વી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ સ્વરૂપ આ સંપૂર્ણ બ્રહ્માંડ જેમનો અણુમાત્ર અંશ છે, તેમની સ્તુતિ અમે કઈ રીતે કરી શકીએ? યોગીઓ જેમના નિત્ય સ્વરૂપને યત્ન કરવા છતાં જાણી શકતી નથી તથા જેઓ પરમાર્થ રૂપ અણુથી પણ અણુ અને સ્થૂળથી પણ સ્થૂળ છે, એવા આપને અમે નમસ્કાર કરીએ છીએ. જેમના જન્મમાં વિધાતા અને અંતમાં કાળ હેતુ નથી તથા જેમના જેવો અન્ય કોઈ પાલક બીજો નથી, તેમને સર્વદા નમસ્કાર કરીએ છીએ. આ કાલિય નાગના દમનમાં આપને સહેજ પણ ક્રોધ નથી, માત્ર લોક રક્ષા જ આનો હેતુ છે. તેથી અમારું નિવેદન સાંભળો. હે ક્ષમાશીલોમાં શ્રેષ્ઠ સાધુ પુરુષોએ સ્ત્રીઓ તથા મૂઢ અને દીન પ્રાણીઓ પર સદા કૃપા કરવી જોઈએ. તેથી અમે આ દીનનો અપરાધ ક્ષમા કરો. પ્રભુ, તમે સંપૂર્ણ સંસારના અધિષ્ઠાતા છો અને આ સર્પ તો આપની અપેક્ષાએ તદ્દન બાળહીન છે. તે આપના ચરણ પ્રહારથી દુઃખી થઈને હવે માત્ર અર્ધા મુહૂર્તમાં જ પ્રાણ છોડી દેશે. હે અવ્યય, પ્રેમ સમાન સાથે દ્વેષ અને દ્વેષ સાથે શ્રેષ્ઠ જોવામાં આવે છે. પછી ક્યાં બિચારો અલ્પ પરાક્રમી અને સર્પ અને ક્યાં અખિલ લોકના આશ્રય આપ? આની સાથે આપનો દ્વેષ કેવો? પછી હે જગત સ્વામી, આ દીન પર દયા કરો. હે પ્રભુ, હવે આ સર્પ પોતાના પ્રાણ છોડવા જ ઈચ્છે છે. કૃપા
કરીને અમને અમારા પતિના પ્રાણોની ભિક્ષા આપો. હે ભુવનેશ્વર, હે જગન્નાથ, હે પૂર્વજ, આ નાગ હવે પોતાના પ્રાણ છોડવા ચાહે છે. કૃપા કરી અમારા પતિના પ્રાણોની ભિક્ષા આપો. હે વેદાંત વૈદ્ય દેવતા, હે દુષ્ટ દૈત્ય દલન, હવે આ નાગ પોતાના પ્રાણ ત્યાગવા ઈચ્છે છે. અમારા પતિના પ્રાણોની ભિક્ષા આપો. શ્રી પરાશરજી બોલ્યા કે નાગપતિઓના આ પ્રમાણે કહેવાથી ભગવાનના ચરણ પ્રહારથી શિથિલ થઈ ગયો હોવા છતાં પણ નાગરાજ થોડી હિંમત કરી ધીરે ધીરે કહેવા લાગ્યો કે હે દેવોના દેવ, પ્રસન્ન થાઓ. કાલિયા નાગ બોલ્યો કે હે નાથ, આપનું સ્વાભાવિક અષ્ટગુણ વિશિષ્ટ પરમ ઐશ્વર્ય છે, અર્થાત આપથી વધીને કોઈનું ઐશ્વર્ય છે જ નહીં. તેથી હું કઈ રીતે આપની સ્તુતિ કરી શકું? આપ મૂળ પ્રકૃતિના પણ આદિકારણ છો. હે પરાત્પક, પરની પ્રવૃત્તિ પણ આપના દ્વારા થઈ રહી છે, તેથી આપ પરથી પણ પર છો. પછી હું કઈ રીતે આપની સ્તુતિ કરી શકું? જેમનાથી બ્રહ્મા, રુદ્ર, ચંદ્ર, ઇન્દ્ર, મરુદગણ, અશ્વિની કુમાર, વસુગણ અને આદિત્ય વગેરે સર્વે ઉત્પન્ન થયા છે, તેવા આપની હું કઈ રીતે સ્તુતિ કરું? સંપૂર્ણ જગત જેમના કાલ્પનિક અવયવો અને સૂક્ષ્મ અંશ માત્ર છે, એવા આપની હું કઈ રીતે સ્તુતિ કરું? સત અસત કાર્યકારણ સ્વરૂપના વાસ્તવિક રૂપને બ્રહ્મા વગેરે દેવેશ્વરો પણ જાણતા નથી, તેવા આપની સ્તુતિ હું કઈ રીતે કરી શકું? જેમની પૂજા બ્રહ્મા વગેરે દેવો નંદનવનના પુષ્પ, ગંધ અને અનુલેપન વગેરેથી કરે છે, તેવા આપની પૂજા હું કઈ રીતે કરી શકું? દેવરાજ ઇન્દ્ર જેમના અવતાર રૂપોની સર્વદા પૂજા કરે છે, તો પણ આપના યથાર્થ રૂપને જાણી શકતા નથી, તેવા આપની હું પૂજા કઈ રીતે કરી શકું? યોગીઓ પોતાની સમસ્ત ઇન્દ્રિયોને એમના વિષયોમાંથી ખેંચીને ધ્યાન દ્વારા જેમનું પૂજન કરે છે, એવા આપનું હું પૂજન કઈ રીતે કરી શકું? જે પ્રભુના સ્વરૂપની ચિત્તમાં ધારણ કરી યોગીઓ મનના ભાવ, પુષ્પ વગેરેથી ધ્યાન ધરી ઉપાસના કરે છે, તેવા આપનું પૂજન હું કઈ રીતે કરી શકું? હે દેવેશ્વર, તમારી પૂજા અથવા સ્તુતિ કરવામાં હું તદ્દન અસમર્થ છું. મારી ચિત્તવૃત્તિ તો માત્ર આપની કૃપાને જ ઝંખી રહી છે, તેથી આપ મારા પર પ્રસન્ન થાઓ. હે કેશવ, મારો સર્પ જાતિમાં જન્મ થયો છે તે અતિ ક્રૂર છે. આ મારો જાતીય સ્વભાવ છે. હે અચ્યુત, મારો કોઈ અપરાધ નથી. આ સંપૂર્ણ જગતની રચના અને સંહાર આપ જ કરો છો. સંસારની રચનાની સાથે તેની જાતિ, રૂપ અને સ્વભાવ પણ આપ જ બનાવો છો. હે ઈશ્વર, આપે મને જાતિ, રૂપ અને સ્વભાવથી યુક્ત કરીને જેવો બનાવ્યો છે, તે જ પ્રમાણે મેં આ ચેષ્ટા કરી છે. હે દેવ, જો મારું આચરણ વિપરીત હોય તો જરૂર આપના કહેવા પ્રમાણે મને દંડ આપવો યોગ્ય છે. તો પણ હે જગત સ્વામી, આપે મુझ મને અજ્ઞાની જે દંડ આપ્યો છે, તે આપના દ્વારા મળેલા દંડ મારા માટે ઘણો સારો છે, પરંતુ બીજાનું તો વરદાન પણ સારું નથી માનતો. હે અચ્યુત, તમે મારા પુરુષાર્થ અને વિષને નષ્ટ કરીને મારી સારી પેઠે મહાન હાનિ કરી દીધી છે. હવે માત્ર મને જીવતદાન આપો અને આજ્ઞા કરો કે હું શું કરું? શ્રી ભગવાન બોલ્યા કે હે સર્પ, હવે તારે આ યમના જળમાં રહેવું ન જોઈએ. તું તરત જ પોતાના પુત્ર પરિવાર સહિત સમુદ્રના જળમાં ચાલ્યો જા. તારા મસ્તક પર મારા ચરણચિહ્નોને જોઈને સમુદ્રમાં રહીશ તો પણ સર્પોનો શત્રુ ગરુડ તારા પર પ્રહાર નહીં કરે. શ્રી પરાશરજી બોલ્યા કે સર્પરાજ કાલિયાને આ પ્રમાણે કહીને ભગવાન હરિએ તેને છોડી દીધો અને તે તેમને પ્રણામ કરીને બધા પ્રાણીઓની સામે જ પોતાના સેવક, પુત્ર, બંધુ અને સ્ત્રીઓની સાથે તે યમુનાના કુંડને છોડીને સમુદ્રમાં ચાલ્યો ગયો. સર્પના ચાલ્યા ગયા પછી ગોવાળો મૃત્યુ પામેલા મનુષ્યના પ્રાણ પાછા આવ્યા હોય એમ શ્રી કૃષ્ણચંદ્રને આલિંગન કરીને પ્રેમપૂર્વક તેમના મસ્તકને હર્ષાશ્રુથી ભીંજવા લાગ્યા. કેટલાક બીજા ગોવાળો યમુનાને સ્વચ્છ જળવાળી જોઈને પ્રસન્ન થઈને લીલા વિહારી કૃષ્ણચંદ્રની વિસ્મિત ચિત્તે સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી પોતાના ઉત્તમ ચરિત્રોના કારણે ગોપીઓના ગીતો અને ગોપો દ્વારા પ્રશંસિત થઈને શ્રી કૃષ્ણચંદ્ર ત્યાંથી વ્રજમાં ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે 8મો અધ્યાય, ધેનકાસુરનો વધ. શ્રી પરાશરજી બોલ્યા કે એક દિવસ બલરામ અને કૃષ્ણ સાથે સાથે ગાયો ચરાવતા અતિ રમણીય તાલવનમાં આવ્યા. તે દિવ્ય તાલવનમાં ધેનુક નામનો એક ગધેડાનો આકારવાળો દૈત્ય મૃગોનો માંસનો આહાર કરતો સદા ત્યાં રહ્યા કરતો હતો. તે તાલવનમાં પાકેલા ફળોની સંપત્તિ સમૃદ્ધ જોઈને તે ફળોને તોડવાની ઈચ્છાથી ગોવાળે કહ્યું. ગોવાળો બોલ્યા કે ભૈયા રામ અને કૃષ્ણ આ ભૂમિ પ્રદેશની રક્ષા ધેનકાસુર કરે છે, તેથી અહીં આવા પાકેલા ફળો ઉપલબ્ધ છે. પોતાની સુગંધથી બધી દિશાઓને પ્રસન્ન કરનારા આ તાલ ફળ તો જુઓ, અમને આ ફળ ખાવાની ઈચ્છા છે. જો આપને યોગ્ય લાગતું હોય તો વૃક્ષ પરથી પાડી આપો. શ્રી પરાશરજી બોલ્યા કે ગોપકુમારોના આ વચન સાંભળીને બલરામજી એમ જ કરવું જોઈએ એમ કહીને ફળો પાડી નાખ્યા અને પછી કેટલાક ફળ શ્રી કૃષ્ણચંદ્રએ પણ પૃથ્વી પર પાડ્યા. પડી રહેલા ફળોનો અવાજ સાંભળીને તે ઉગ્ર અને દુરાત્મા ગર્ધભાસુર ક્રોધપૂર્વક દોડી આવ્યો અને તે મહાબળવાન અસુરે પોતાના પાછળના 2 પગથી બલરામજીની છાતીમાં લાત મારી. બલરામજીએ તેના 2 પગ પકડી લીધા અને આકાશમાં ઘુમાવા લાગ્યા. ત્યારે તે નિર્જીવ થઈને તેને બહુ જોરથી તે તાલવૃક્ષ પર પછાડ્યો. તે ધેનકાસુરે પડતા તે તાલવૃક્ષના ઘણા બધા ફળ એ રીતે પાડી નાખ્યા જેમ પ્રચંડ વાયુ વાદળાને વિખેરી નાખે. તેની સાથે રહેનારા બીજા ગર્ધભાસુરો આવ્યા. તે શ્રીવને શ્રીકૃષ્ણ અને રામે અનાયાસે તાલવૃક્ષો સાથે પટકીને મારી નાખ્યા. હે મૈત્રેય, આ પ્રમાણે એક ક્ષણમાં જ પાકેલા તાલફળો અને ગર્ભધાસુરનો દેહોથી પૃથ્વી અત્યંત
સુશોભિત થઈ ગઈ. હે દ્વિજ, ત્યારથી તે તાલવનમાં ગાયો નિર્ભય થઈને સુખેથી નવું ઘાસ ચરવા માંડી કે જે તેમને પહેલાં કદી પ્રાપ્ત થયું નહોતું. ત્યાર પછી આવે છે 9મો અધ્યાય પ્રલંબવધ. શ્રી પરાશરજી બોલ્યા કે પોતાના અનુચરો સહિત તે ગર્ભધાસુરના મરાઈ ગયા પછી તે સુંદર તાલવન ગોપ ગોપીઓ માટે સુખદ થઈ ગયું. ધેનુકાસુરને માર્યા પછી તે બંને વસુદેવ પુત્ર પ્રસન્નતાપૂર્વક ભાંડીર નામના વડના વૃક્ષ નીચે આવ્યા. ખભા પર ગાયો બાંધવાની રાસો નાખીને વનમાળાથી વિશુભિત તે બંને મહાત્મા બાળકો સિંહનાદ કરતા, ગીતો ગાતા, વૃક્ષો પર ચડતા, દૂર દૂર સુધી ગાયો ચરાવતા તથા તેમના નામ લઈ લઈને પોકારતા નવા શિંગડાવાળા વાછરડા જેવા શોભી રહ્યા હતા. તે બંનેના વસ્ત્ર ક્રમશઃ સોનેરી અને શ્યામ રંગથી રંગેલા હતા. તેથી તે ઇન્દ્રધનુષયુક્ત સફેદ અને શ્યામ મેઘ જેવા દેખાતા હતા. તે સર્વ લોકપાલોના પ્રભુ પૃથ્વી પર અવતીર્ણ થઈને અનેક પ્રકારની લૌકિક લીલાઓથી પરસ્પર રમી રહ્યા હતા. મનુષ્ય ધર્મમાં તત્પર રહીને મનુષ્યતાનું સન્માન કરતા રહીને તેઓ મનુષ્ય જાતિના ગુણોની ક્રીડાઓ કરતા રહીને વનમાં વિચરી રહ્યા હતા. તે બંને બળવાન બાળકો ક્યારેક હિંચકા પર હિંચીને, ક્યારેક એકબીજા સાથે મલ્લયુદ્ધ કરી અને ક્યારેક પથ્થરો ફેંકવા વગેરે જેવા અનેક પ્રકારના વ્યાયામ કરી રહ્યા હતા. જ્યારે તે બંને બાળકો રમતોમાં વ્યસ્ત હતા ત્યારે તે બંને ઉપાડીને લઈ જવાની ઈચ્છાથી પ્રલંબ નામનો દૈત્ય ગોપાળના વેશમાં આવ્યો. ત્યારે દાનવશ્રેષ્ઠ પ્રલંબ મનુષ્ય ન હોવા છતાં મનુષ્યના રૂપમાં બેફિકર બનીને આવ્યો અને તે બાળકોની વચ્ચે ઘૂસી ગયો. તે બંનેની અસાવધાનીનો અવસર જોઈ રહેલા તે દૈત્ય શ્રીકૃષ્ણે તો સર્વથા અજેય સમજ્યા. તેથી તેણે બલરામજીને મારવાનો નિશ્ચય કર્યો. ત્યાર પછી સઘળા ગ્વાલબાળ હિરણાક્રીડન નામની રમત રમતા ગોવાળીઓમાંથી એક સાથે બે બાળક ઊભા થયા. ત્યારે શ્રીદામાની સાથે કૃષ્ણચંદ્ર, પ્રલંબની સાથે બલરામ અને એ જ પ્રમાણે બીજા ગોપોની સાથે બીજા ગોપ બાળક શરત પ્રમાણે ઉછળી ચાલવા લાગ્યા. અંતમાં શ્રીકૃષ્ણચંદ્રે શ્રીદામાને તથા બલરામને, પ્રલંબને તથા બીજા કૃષ્ણના પક્ષના ગોપોને પોતાના પ્રતિસ્પર્ધીને હરાવી દીધા. તે રમતમાં જે બાળકો હાર્યા હતા તે બધા જીતનારાઓને પોતાના ખભા પર બેસાડી ભાંડીર વડના વૃક્ષ સુધી લઈ જઈને ત્યાંથી પાછા આવ્યા. પરંતુ પ્રલંબાસુર પોતાના ખભા પર બલરામને બેસાડી ચંદ્રમા સહિત વાદળની જેમ અત્યંત વેગપૂર્વક આકાશમાં ઉડ્યો. તે દાનવશ્રેષ્ઠ રોહિણીનંદન બલરામજીના ભારને સહી ન શકવાના કારણે વર્ષાઋતુના વાદળની જેમ અત્યંત સ્થૂળ શરીરનો થઈ ગયો. ત્યારે માળા અને આભૂષણો ધારણ કરેલા, માથા પર મુગટ પહેરેલા, ગાડાના પૈડા જેવા ભયંકર આંખોવાળા અને પોતાના પગના પ્રહારથી પૃથ્વીને ધ્રુજાવતા તથા બાળતા પર્વત જેવા આકારના તે દૈત્યને જોઈને તે નિર્ભય રાક્ષસ દ્વારા લઈ જવામાં આવતા બલભદ્રજીએ શ્રી કૃષ્ણચંદ્રજીને કહ્યું કે ભયા કૃષ્ણ જુઓ, કપટ કરીને ગોવાળનો વેશ ધારણ કરી કોઈ પર્વત જેવો દૈત્ય મને હરીને લઈ જઈ રહ્યો છે. હે મધુસૂદન, હવે મારે શું કરવું જોઈએ એ જણાવો. જુઓ, આ દુરાત્મા બહુ ઉતાવળે દોડીને ભાગી રહ્યો છે. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યારે રોહિણીનંદનના બળ પરાક્રમને જાણનારા મહાત્મા શ્રી કૃષ્ણચંદ્રે મધુર મુસ્કાન સાથે બલરામજીને કહ્યું. શ્રી કૃષ્ણ બોલ્યા કે હે સર્વાત્મન, આપ સંપૂર્ણ ગુહ્ય પદાર્થોમાં અત્યંત ગુહ્ય સ્વરૂપ હોવા છતાં પણ આ સ્પષ્ટ મનુષ્યનો પાઠ કેમ ભજવી રહ્યા છો? આપ આપના તે સ્વરૂપનું સ્મરણ કરો જે સમસ્ત સંસારનું કારણ તથા કારણનું પણ પૂર્વવર્તી કારણ છે અને પ્રલયકાળમાં પણ સ્થિત રહેનારું છે. શું આપને ખબર નથી કે આપ અને હું બંને આ જ સંસારના એકમાત્ર કારણ છીએ અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ મૃત્યુલોકમાં આવ્યા છીએ? હે અનંત આકાશ આપનું મસ્તક છે, મેઘ છે, પૃથ્વી ચરણ છે, અગ્નિ મુખ છે, ચંદ્રમાં મન છે, વાયુ શ્વાસ પ્રશ્વાસ છે અને ચારે દિશાઓ બાહુઓ છે. હે ભગવાન, આપ મહાકાય છો. આપના સહસ્ત્ર મુખ છે તથા સહસ્ત્ર હાથ, પગ વગેરે શરીરના ભેદ છે. આપ હજારો બ્રહ્માદિઓના આદિ કારણ છો. મુનિઓ આપનું અનેક રીતે વર્ણન કરે છે. આપના દિવ્ય સ્વરૂપને તમારા સિવાય બીજું કોઈ જાણતું નથી. તેથી સઘળા દેવતાઓ આપના અવતારના રૂપની જ ઉપાસના કરે છે. શું આપ નથી જાણતા કે અંતમાં સંપૂર્ણ વિશ્વ આપનામાં લીન થઈ જાય છે? હે અનંત મૂર્તે, આપથી ધારણ કરાયેલી આ પૃથ્વી સંપૂર્ણ ચરાચર વિશ્વને ધારણ કરે છે. હે અજ, નિમેષ વગેરે કાળ સ્વરૂપ આપ જ કૃતયુગ વગેરે ભેદોથી આ જગતનો ગ્રાસ કરો છો. જે પ્રમાણે વડવાનલથી પીધેલું જળ વાયુ દ્વારા હિમાલય સુધી પહોંચીને હિમ બની જાય છે અને ફરી સૂર્યકિરણોનો સંયોગ થવાથી જળરૂપ થઈ જાય છે, તે જ પ્રમાણે હે ઈશ, આ સમસ્ત જગત રુદ્રાદિ રૂપે આપના દ્વારા જ નષ્ટ થઈને આપ પરમેશ્વરના જ આધીન રહે છે અને પછી દરેક કલ્પમાં આપ હિરણ્યગર્ભ રૂપે સૃષ્ટિ રચનામાં પ્રવૃત્ત થતા વિરાટ રૂપે સ્થૂળ જગત રૂપે થઈ જાય છે. હે વિશ્વાત્મન, આપ અને હું બંને જગતના એકમાત્ર કારણ છીએ. સંસારના હિત માટે જ આપણે અલગ અલગ રૂપ ધારણ કર્યા છે. તેથી હે અમેયાત્મન, આપ આપના સ્વરૂપનું સ્મરણ કરો અને મનુષ્ય ભાવનું જ અવલંબન કરીને આ દૈત્યને મારીને બંધુઓનું હિત કરો. શ્રી પરાશરજી બોલ્યા કે હે વિપ્ર, મહાત્મા શ્રી કૃષ્ણચંદ્ર દ્વારા આ પ્રમાણે સ્મરણ કરાવવાથી મહાબળવાન બલરામજીએ પોતાના નેત્રો લાલ કરી તેના મસ્તક પર મુષ્ટિ પ્રહાર કરતા તે દૈત્યની બંને આંખો બહાર નીકળી ગઈ. ત્યાર પછી તે દૈત્ય શ્રેષ્ઠ માથું ફાટી જવાથી મુખમાંથી લોહી ઓગતો પૃથ્વી પર પડી ગયો અને મરી ગયો. અદ્ભુત લીલા કરનાર બલરામજી દ્વારા પ્રલંબાસુરને મૃત્યુ પામેલો જોઈને ગોવાળો પ્રસન્ન થઈ ગયા અને સાધુ સાધુ કહી તેમની પ્રશંસા કરવા માંડ્યા. પ્રલંબાસુર મરાઈ જતા બલરામજી ગોપો દ્વારા પ્રશંસિત થઈને શ્રીકૃષ્ણની સાથે ગોકુલમાં પાછા આવ્યા. ત્યાર પછી આવે છે 10મો અધ્યાય શરદ વર્ણન તથા ગોવર્ધનની પૂજા.
શ્રી પરાશરજી બોલ્યા કે આ પ્રમાણે તે રામ અને કૃષ્ણના વ્રજમાં વિહાર કરતાં કરતાં વર્ષાઋતુ સમાપ્ત થઈ ગઈ અને ખીલેલા કમળોથી ભરપૂર શરદ ઋતુ આવી ગઈ. જેમ ગૃહસ્થ પુરુષ પુત્ર અને શરીર વગેરેમાં મમતા કરવાથી દુઃખી થાય છે, તે જ પ્રમાણે માછલીઓ ખાડાના જળમાં બહુ તાપ લાગવાથી દુઃખી થવા લાગી. સંસારની અસારતાને જાણીને જે પ્રમાણે યોગીઓ શાંત થઈ જાય છે, તે જ પ્રમાણે મોર મદહીન થઈને મૌન થઈ ગયા. વિજ્ઞાનીઓ બધી પ્રકારની મમતા છોડી જેમ ઘરનો ત્યાગ કરી દે છે, તે જ પ્રમાણે નિર્મળ શ્વેત વાદળોએ પોતાનું જળરૂપી સરસ્વ છોડી આકાશમંડળનો પરિત્યાગ કરી દીધો. વિવિધ પદાર્થોમાં મમતા કરવાથી જેમ દેહધારીના હૃદયને સારહીન થઈ જાય છે, તેમ શરદકાળના સૂર્યના તાપથી સરોવર સુકાઈ ગયા. નિર્મળ મનના પુરુષો જે રીતે જ્ઞાન દ્વારા સમતા પ્રાપ્ત કરી લે છે, તે જ પ્રમાણે શરદકાળના જળ સ્વચ્છતાના કારણે કમળો સાથે યોગ્ય સંબંધ પ્રાપ્ત કરી લે છે. જેમ સાધુકુળમાં ચરમ દેહધારી યોગી સુશોભિત થાય છે, તે જ પ્રમાણે તારામઢ્યા નિર્મળ આકાશમાં પૂર્ણચંદ્ર વિરાજમાન થયો. જેમ શરીર અને પુત્ર વગેરેમાં વધી ગયેલ મમતા અને વિવેકી લોકો ધીરે ધીરે ત્યાગી દે છે, તે જ પ્રમાણે જળાશયોનું જળ ધીરે ધીરે પોતાના કિનારાને છોડવા લાગ્યું. જેમ અંતરાયોથી વિચલિત થયેલા કુયોગીઓનો દુઃખીઓથી ફરી સંયોગ થઈ જાય છે, તે જ પ્રમાણે પહેલાં છોડેલા સરોવરના જળથી હંસોને ફરી સંયોગ થઈ ગયો. ક્રમશઃ મહાયોગે સંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત થઈ જતા જેમ યતિ નિશ્ચલાત્મક થઈ જાય છે, તે જ પ્રમાણે જળ સ્થિર થઈ જવાથી સમુદ્ર નિશ્ચલ થઈ ગયો. જેમ સર્વગત ભગવાન વિષ્ણુને જાણી લીધા પછી બુદ્ધિમાન પુરુષોના ચિત્ત શાંત થઈ જાય છે, તે જ પ્રમાણે સમસ્ત જળાશયનું જળ સ્વચ્છ થઈ ગયું. યોગાગ્નિ દ્વારા દુઃખો નષ્ટ થઈ જતા જેમ યોગીઓના ચિત્ત સ્વસ્થ થઈ જાય છે, તે જ પ્રમાણે ઠંડીના કારણે વાદળો લીન થઈ જવાના કારણે આકાશ નિર્મળ થઈ ગયું. જેમ અહંકારથી ઉપજેલા મહાન દુઃખને વિવેક શાંત કરી દે છે, તે જ પ્રમાણે સૂર્યના કિરણોથી ઉત્પન્ન થયેલા તાપને ચંદ્રમાએ શાંત કરી દીધા. પ્રત્યાહાર જેમ ઇન્દ્રિયોને તેમના વિશ્વમાં ખેંચી લે છે, તે જ પ્રમાણે શરદ ઋતુએ વાદળોને પૃથ્વી પરની ધૂળ અને જળને મેલથી દૂર કરી દીધા.